નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવમાં ઈંટના ભઠ્ઠેથી ઈંટો ભરેલી ટ્રકના ડ્રાઈવરો જાહેર રોડ પર રોકડી કરતા જોવા મળ્યા। ઈંટોના ભઠ્ઠેથી ટ્રક ડ્રાઈવરો ઓર્ડર મુજબ ટ્રકમાં 4000 ઈંટો પૂરી ભરતા હોય અને પોતે રોકડી કરવા માટે ઘણી જગ્યાએ જાહેર રોડ પર 250ની 500 ઈંટો ખાનગી રીતે ઉતારી છૂટક રોકડી કરતા હોય। તારીખ 3/6/2024ના રોજ આંકલાવ જાહેર રોડ પર ટ્રકના ડ્રાઈવર તેમજ મજૂરોએ સવારના સમયે કોઈ છૂટકીંટો જાહેર રોડ પર ઉતારીને રોકડી કરતા હોય અને તેઓને પૂછતા મજૂરોએ જણાવ્યું હતું કે ઈંટના ભઠ્ઠા કરતા ઓછા ભાવે અમે ઈંટો આપીએ છીએ તેમ જણાવેલ। આણંદ જિલ્લા આંકલાવમાં ઈંટના ભઠ્ઠેથી ઈંટો ભરેલી ટ્રકના ડ્રાઈવરો જાહેર રોડ પર રોકડી કરતા જોવા મળ્યા। ઈંટોના ભઠ્ઠેથી ટ્રક ડ્રાઈવરો ઓર્ડર મુજબ ટ્રકમાં 4000 ઈંટો પૂરી ભરતા હોય અને પોતે રોકડી કરવા માટે ઘણી જગ્યાએ જાહેર રોડ પર 250ની 500 ઈંટો ખાનગી રીતે ઉતારી છૂટક રોકડી કરતા હોય। તારીખ 3/6/2024ના રોજ આંકલાવ જાહેર રોડ પર ટ્રકના ડ્રાઈવર તેમજ મજૂરોએ સવારના સમયે કોઈ છૂટકીંટો જાહેર રોડ પર ઉતારીને રોકડી કરતા હોય અને તેઓને પૂછતા મજૂરોએ જણાવ્યું હતું કે ઈંટના ભઠ્ઠા કરતા ઓછા ભાવે અમે ઈંટો આપીએ છીએ તેમ જણાવેલ। આ બાબતે વિડીયો ઉતારતા મજૂરોને ટ્રકમાં પરત ઈંટો ભરવી પડી। આ ઈંટ બાબતે તપાસ કરતો સોની બ્રિક્સ નામનો ઈંટનો માર્કો મારેલો હોય। શું આ બાબતે ઈંટ ભઠ્ઠાના માલિકની જાણ બહાર છે કે શું ઈંટ ભઠ્ઠાના માલિકને ઈંટ ખરીદનાર 4000 ઈંટોની પૂરી રકમ આપવા છતાં ટ્રક ડ્રાઈવરો તેમજ મજૂરો આવી રીતે રોકડી કરીને ઈંટો ખરીદનારને ત્યાં ઓછી મળતી હોય તેવું પણ જાણવા મળેલ હોય। શું આવી રીતે ટ્રક ડ્રાઈવરો ઈંટો ભરેલી ટ્રકમાંથી રોકડી કરતા ઈંટ ભઠ્ઠાના માલિક ક્યારે સબક શીખાડશે તે હવે જોવાનું રહ્યું। આ બાબતે ઈંટ ભઠ્ઠાના માલિક તેઓના ભઠ્ઠેથી ઈંટો ભરાતી ટ્રક માંગથી ચોરીથી રૂકાવટ કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ આ ઈંટ બાબતે તપાસ કરતો સોની બ્રિક્સ નામનો ઈંટનો માર્કો મારેલો હોય। શું આ બાબતે ઈંટ ભઠ્ઠાના માલિકને જાણ બહાર છે કે શું ઈંટ ભઠ્ઠાના માલિકને ઈંટ ખરીદનાર 4000 ઈંટોના પૂરેપૂરો ભાવ આપવા છતાં ટ્રક ડ્રાઈવરો તેમજ મજૂરો આવી રીતે રોકડી કરીને ઈંટો ખરીદનારને ત્યાં ઓછી મળતી હોય તેવું પણ જાણવા મળેલ હોય। શું આવી રીતે ટ્રક ડ્રાઈવરો ઈંટો ભરેલી ટ્રકમાંથી રોકડી કરતા ઈંટ ભઠ્ઠાના માલિક ક્યારે શીખાડશે તે હવે જોવાનું રહ્યું। આ બાબતે ઈંટ ભઠ્ઠાના માલિક તેઓના ભઠ્ઠેથી ઈંટો ભરાતી ટ્રક માંગથી ચોરીથી રૂકાવટ કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ।